એક મહત્વનું પાસું એ છે કે લોકો જરૂર કરતાં ઘણું વધારે ખાઈ રહ્યા છે. બે ભોજન વચ્ચે ઓછામાં ઓછો 8 કલાકનું અંતર હોવું જોઈએ. તમને સ્વાસ્થ્યની જે પણ સમસ્યા હોય 6 અઠવાડિયામાં ઓછામાં ઓછી 50% તો જતી રહેશે. નમસ્કારમ સદ્ગુરુ. ભારતમાં પૌરાણિક કાળથી પવિત્ર દિવસોમાં ઉપવાસ રાખવાની પરંપરા રહી છે, પણ ઘણા ભારતીયો તેને અતાર્કિક અને અવૈજ્ઞાનિક ગણતા હતા. જ્યાં સુધી ઉપવાસથી થતા ઓટોફેજીના કામ માટે નોબેલ પ્રાઇઝ ન મળ્યું, મેં પણ આ વર્ષે સમયાંતરે ઉપવાસ રાખવાનું શરૂ કર્યું છે. તો કેમ આવી ફાયદાકારક જૂની પરંપરાઓને પહેલાં રૂઢિચુસ્ત કહીને નકારવામાં આવે છે, અને જેવું પશ્ચિમી દેશોનું લેબલ લાગે કે તરત જ તેને સ્વીકારી લેવાય છે? એ એટલા માટે કારણ કે તમારી ચામડીનો રંગ એવો નથી. હું આ વિશે 40 વર્ષોથી વાત કરી રહ્યો છું. અને મેં હજારો લોકોને જોયા છે જેઓ ફક્ત એટલા માટે સ્વસ્થ થઈ ગયા કારણ કે જ્યારે ટાંકી છલકાતી હોય ત્યારે તેઓ તેમાં ઈંધણ ભરવાનું બંધ કરી દે છે. યોગ સેન્ટરમાં બધા સવારે 10 વાગે અને સાંજે 7 વાગે જમે છે. અમારું જીવન શારીરિક રીતે ખૂબ એક્ટિવ છે. આશ્રમમાં કોઈ વાહનો નથી, તે મોટી જગ્યા છે, એટલે બધા કાં તો ચાલે છે અથવા સાયકલ ચલાવે છે. જો તમારે જમવા જવું હોય તો પણ 1 કિલોમીટર થાય. કામની જગ્યાએ જવું હોય તો અડધો 1 કિલોમીટર થાય. આમ લોકો સતત એક્ટિવ રહે છે. એટલે સાંજે 3:30-4 વાગ્યા સુધીમાં તો બધાને ખૂબ ભૂખ લાગી જાય છે. પણ અમે તેની સાથે રહેતા શીખ્યા છીએ, કારણ કે ખાલી પેટ અને ભૂખ લાગવી એ બે અલગ વસ્તુ છે. ભૂખનો અર્થ છે કે તમારી શક્તિ ઘટવા લાગે, પણ ખાલી પેટ રહેવું એ સારી વાત છે. યોગ વિજ્ઞાનમાં અને આજે આધુનિક વિજ્ઞાન પણ આ વાત માની રહ્યું છે. પણ જે અમે અમારા અનુભવથી જાણીએ છીએ ત્યાં સુધી પહોંચવા માટે તમે કરોડો ખર્ચશો, કારણ કે રિસર્ચમાં કેટલા પૈસા વપરાયા એ જ જોવાય છે. તમારું શરીર અને મગજ સૌથી સારું ત્યારે જ કામ કરે છે જ્યારે તમારું પેટ ખાલી હોય. So we always make sure. એટલે અમે હંમેશા એ ધ્યાન રાખીએ કે ગમે તેટલું ખાઈએ, 2 થી 2.5 કલાકમાં પેટ ખાલી થઈ જવું જોઈએ. એટલે અમે હંમેશા ભૂખ્યા પેટે જ ઊંઘીએ છીએ. લોકોને લાગે છે કે ઊંઘ નહીં આવે, પણ ઊંઘ આવે જ છે. 25 વર્ષ સુધી હું સરેરાશ 2.5 થી 3 કલાક જ ઊંઘ્યો છું. આજકાલ હું થોડો આળસુ થયો છું, એટલે 3.5 થી 4.5 કલાક ઊંઘું છું. In spite of the level of travel that I have. આટલા પ્રવાસ છતાં. જો હું મારા પ્રવાસની વાત કરું તો તમે ખુરશી પરથી પડી જશો. Yes. શું મારે કહેવું જોઈએ? ના, જરૂર નથી. કારણ કે આવતા 10 દિવસમાં હું 5 અલગ દેશોમાં હોઈશ. અને ખબર નહીં કેટલાય કાર્યક્રમો કરીશ. So, તો તમે આ બધું માત્ર એટલા માટે કરી શકો છો કારણ કે તમે જરૂર કરતાં વધુ ખાતા નથી. આ ખૂબ જ મહત્વનું છે. બધા 2 વાર જમે છે, પણ હું સામાન્ય રીતે સાંજે 4:30 વાગે એક જ વાર જમું છું, કારણ કે મને થાળી સામે બેસીને એ ચિંતા કરવી નથી ગમતી કે કેટલું ખાવું. મને ધરાઈને જમવું ગમે છે. જો હું સાંજે 4:30 વાગે જમું તો પછી સીધું બીજા દિવસે. શું આટલું પૂરતું છે? હું બરાબર દેખાવું છું ને? હેલો, હું કોઈ પેશન્ટ જેવો તો નથી લાગતો ને? હું તમારી પાસે આવવાનો નથી. કારણ કે શરીરમાં કોઈ પણ સુધારા કે શુદ્ધિ થવી જોઈએ તેના માટે પેટ ખાલી હોવું જરૂરી છે. આ બહુ મહત્વનું છે. નહીંતર કોષોના સ્તરે શુદ્ધિકરણ નહીં થાય. તમે વસ્તુઓ ભેગી કરતા જશો અને પછી બધી સમસ્યાઓ શરૂ થશે. સૌથી પહેલી વસ્તુ છે શરીરમાં જડતા કે આળસ. આ જડતાના ઘણા સ્તરો છે. જો તમે ધ્યાન ન આપો તો તમને જે વધુ પડતી ઊંઘ આવે છે તે પણ એક પ્રકારની જડતા જ છે. તમે બધા અહીં જીવવા આવ્યા છો કે? hello? જીવવા. જીવવા માટે, બરાબર. હું આ જીવનની વાત કરી રહ્યો છું. તમે જીવવા માંગો છો ને?
જીવનનો હેતુ જીવવાનો જ છે, બરાબર? But પણ પેલા અમેરિકન ડોક્ટરોએ જે કહ્યું તે હવે અહીં પણ લોકો બોલવા લાગ્યા છે. બધા અમેરિકન ડોક્ટરો કહે છે કે તમારે ઓછામાં ઓછું 7 થી 8 કલાક ઊંઘવું જ જોઈએ. એનો અર્થ એ કે જિંદગીનો ત્રીજો ભાગ તો ઊંઘવામાં જ ગયો. બીજા 2 થી 4 કલાક નાહવા, ટોયલેટ, ખાવા પીવામાં જશે. તો જિંદગીના 50% તો માત્ર મેન્ટેનન્સમાં જ ગયા. suppose you have a vehicle. ધારો કે તમારી પાસે મોટરસાયકલ કે કાર હોય. જો તે મહિનામાં 1 દિવસ સર્વિસમાં જાય તો ઠીક છે, પણ જો તે મહિનામાં 15 દિવસ સર્વિસમાં રહેતી હોય તો એ માથાનો દુખાવો છે, બરાબર? મોટાભાગના લોકોએ પોતાના શરીરને માથાનો દુખાવો બનાવી દીધું છે, કારણ કે તેમનું શરીર જ તેમના જીવનમાં અડચણ બની ગયું છે. તેઓ જે કંઈ કરવા માંગે તેમનું શરીર તેમને સાથ નથી આપતું. આમાં ઘણી બાબતો છે. એક મહત્વની વાત એ છે કે લોકો જરૂર કરતાં ઘણું વધારે ખાઈ રહ્યા છે, ફક્ત એટલા માટે કે તેમને કહેવામાં આવ્યું છે કે તમારે વધુ ખાવું જોઈએ, નહીંતર તમે નબળા પડી જશો. પણ શરીર સાચવવાની આ રીત નથી. આજે દરેક વ્યક્તિ ઈંધણ બચાવતી ફ્યુલ એફિશિયન્ટ કાર કે બાઇક ઈચ્છે છે. એનો અર્થ શું? જો મશીન સ્મૂધ ચાલતું હોય તો તે ઓછું ઈંધણ વાપરશે, બરાબર? એવી જ રીતે જો તમે અહીં શાંતિથી અને આરામથી બેસો તો શરીર ઓછું ઈંધણ વાપરશે. જો તમે આખો વખત આમ તેમ હલનચલન કરતા રહો તો તે વધારે ઈંધણ વાપરશે. એટલે એ ઈચ્છશે તમે ખાઓ અને ખાવા વિશેની વિવશતા આવશે. So હવે આ એક નવું નામ, ઇન્ટરમિટેન્ટ ઇટિંગ. you should see અમેરિકામાં લોકો અમારા પ્રોગ્રામમાં આવે છે જે 10 થી 12 કલાક ચાલે છે. પણ તેઓ સાથે બિસ્કિટ જેવું કંઈક લઈને આવે છે. તેઓ કહે છે, મને શુગરની તકલીફ છે, મારે ખાવું જ પડે. I have to eat. મેં તેમને કહ્યું, તમે બસ અહીં બેસો, તમે નહીં મરી જાઓ, હું ધ્યાન રાખીશ, કારણ કે મારે કોઈનું મોત મારા હાથમાં થાય તે નથી જોઈતું. પહેલા દિવસે તેઓ કહે, ના, મારે ખાવું જ પડશે. પણ ત્રીજા દિવસ સુધીમાં તેમણે બધું છોડી દીધું. 12 કલાક જમ્યા વગર તેઓ બેઠા અને એકદમ મજામાં હતા. જુઓ, સ્વાસ્થ્ય એવું કંઈ નથી જે બહારથી તમે જાળવી શકો. તે એવું કંઈક છે જે અંદરથી જ જાળવવું પડે છે. બહારથી તો માત્ર જ્યારે કંઈક બગડે ત્યારે મદદ લઈ શકાય. પણ જો હંમેશા કંઈક ને કંઈક તકલીફ રહેતી હોય તો એનો અર્થ એ કે તમે એક ખામીવાળું મશીન છો. હંમેશા કંઈક કેમ બગડેલું હોય? આ શરીર તે રીતે નથી બન્યું. This is designed for health. તે સ્વાસ્થ્ય માટે બન્યું છે. તમારા શરીરનો દરેક કોષ સ્વાસ્થ્ય જાળવવા માટે મહેનત કરે છે, તમારા સિવાય. Minimum 8 hours gap. એટલે યોગમાં 2 ભોજન વચ્ચે 8 કલાકના ગેપની ભલામણ છે. જો તમે આ કરશો You will see half your problems તો તમારી સ્વાસ્થ્યની 50% સમસ્યાઓ 6 અઠવાડિયામાં ગાયબ થઈ જશે. જો તમે બીજી થોડી વસ્તુઓ કરશો જે કદાચ અત્યારે તમને અઘરી લાગે, જેમ કે યોગ કે ધ્યાન, તો તમે જોશો કે 90% સમસ્યાઓ જતી રહેશે. બાકીની 10%ની આપણે સારવાર કરી શકીએ. પણ અત્યારે હેલ્થકેર સિસ્ટમ એવી થઈ ગઈ છે, ખાસ કરીને જ્યાં ભારે ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે, કે લોકો ગમે તે કચરો ખાઈ પીવે છે અને પછી ડોક્ટર પાસે જઈને કહે છે, મને ઠીક કરી દો. આ આવી રીતે કામ નથી કરતું.